સુરતમાં યથાવત રીતે ફરતું દાદાનું બુલડોઝર। તો સુરતમાં પોલીસ દ્વારા સતત 5મા દિવસે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, ત્યારે માથાભારે તત્વો દ્વારા ઊભા કરેલા ગેરકાયદે પતરાના શેડ હટાવવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં જઈને પોલીસે પાલિકાના કર્મચારીઓને સાથે રાખીને પતરાના શેડ હટાવ્યા। તો માથાભારે તત્વોમાં આજે ભેસ્તાનમાં તથા ડિંડોલી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી। ભેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસમાં માથાભારે ફિરોઝ ખાન દ્વારા ગેરકાયદેસર બનાવેલા ઓફિસ અને પતરાના શેડ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું। તો માથાભારે ફિરોઝ ખાન પર અગાઉ 4 ગુનાઓમાં તે સંડોવાયેલો છે। માથાભારે ફિરોઝ ખાનના ઘરના નીચે બનાવેલી ઓફિસ પર પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું, જેથી સરકારી જમીન ખાલી થઈ હતી। શૈલેષ સાંખટ, ઇન્ડિયા 7 ન્યૂઝ, સુરત। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે એ ભેસ્તાન આવાસમાં ફિરોઝ ખાન નામના એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતના દબાણ કરી રાખ્યું હતું। એનું ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। આ દબાણ એણે પોતાના ઘરની બાજુમાં જે પાર્કિંગ હોય છે, જે આવાસના પાર્કિંગ હોય છે, પાર્કિંગમાં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી। ઓફિસમાં બેસી રહેતો, એના માણસો સાથે બેસી અને લોકોને પરેશાન કરતો। એને પોતે ખુદ NDPSના ગુનામાં સામેલ છે। આ ઉપરાંત એના ઉપર મારામારી, ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। કુલ 4 જેટલા ગુનાઓ એના વિરુદ્ધ નોંધાયેલા છે। આજે ફિરોઝ ખાન છે એ અહીંયા બેસી લોકોને હેરાન કરતો હતો। અહીંયા ખૂબ જ લો ઇન્કમ વાળા લોકો વસે છે। આ આખા આવાસ સરકારી આવાસ છે, એમાં એ અન્ય લોકોને પોતાનો પ્રભાવ પાડી આવી રીતના ઓફિસ બનાવી અને પરેશાન કરતો હતો, દાદાગીરી કરતો હતો। એક્સટોર્શનની પણ ઘણી ફરિયાદો આવી છે। હવે જે પણ ફરિયાદી અમારી પાસે આવશે એની ફરિયાદ લઈ અને અમે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરીશું। અત્યારે અહીંથી જતો રહ્યો છે। 4 જેટલા ગુનાઓ ઓલરેડી એના વિરુદ્ધ નોંધાયેલા છે।